હેલો ગાઈસ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એટલે કે કેન્દ્રીય મંત્રી પરિષદ વિશે ડિસ્કસ કરવાના છીએ. જુઓ, લક્ષ્મીકાંતનું કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જે ચેપ્ટર છે તો એનો ભાગ 1 આપણે ઓલરેડી અપલોડ કરેલો છે. આજે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનું ચેપ્ટર છે તો એને આપણે કમ્પ્લીટ કરી દઈશું. તો સૌથી પહેલાં આજે આપણે શું ડિસ્કસ કરીશું કે જે મિનિસ્ટર્સ હોય તો એમની રિસ્પોન્સિબિલિટી શું છે, એટલે કે એમની જવાબદારી શું છે. તો એમાં સૌથી પહેલું છે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી એટલે કે સંયુક્ત જવાબદારી. જુઓ, આપણા દેશની અંદર છે ને પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ છે તો એને ફોલો કરવામાં આવે છે. હવે આ પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ છે તો એનો ફંડામેન્ટલ પ્રિન્સિપલ શું છે, એટલે કે મૂળભૂત સિદ્ધાંત શું છે. તો જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ લોકસભાને, જેને આપણે હાઉસ ઓફ ધ પીપલ કહીએ છીએ, જેને આપણે લોઅર હાઉસ કહીએ છીએ, તો એ જે લોકસભા છે તો એને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એ કલેક્ટિવલી એટલે કે સંયુક્ત રીતે શું છે, રિસ્પોન્સિબલ છે, જવાબ દે છે. સમજી ગયા? અને આવું શામાં કહેવામાં આવ્યું છે તો આર્ટિકલ 75 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ ધ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ટુ ધી હાઉસ ઓફ ધ પીપલ. તો આ તમારે યાદ રાખવાનું છે. અને આનો મતલબ શું થાય કે મંત્રીઓ દ્વારા જે પણ કાર્યો કરવામાં આવે છે તો એ માટે એમની સંયુક્ત જવાબદારી કોના પ્રતિ છે તો લોકસભા પ્રતિ છે. હવે અહીંયા લોકસભા કેમ લખવામાં આવે છે, કારણ કે જે લોકસભા છે તો એમાં જે એમપી ચૂંટાઈને જાય તો એ લોકો એને ચૂંટીને મોકલે છે. રાજ્યસભામાં લોકો ચૂંટીને નથી મોકલતા, એની માટે એકદમ અલગ ઇલેક્શનની પ્રોસેસ આવે છે. જે એસેમ્બલી હોય તો એના એમએલએ દ્વારા પર્ટિક્યુલર સ્ટેટના જે એમપી છે રાજ્યસભામાં તો એને મોકલવામાં આવે છે. હું તમને આના પછી એક ચેપ્ટર છોડીને પછી પાર્લામેન્ટનું ચેપ્ટર શરૂ થશે ત્યાં હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીશ. અત્યારે જસ્ટ તમે સમજો કે લોકસભાની અંદર જે સાંસદ હોય છે તો એને લોકો ડાયરેક્ટ ઇલેક્ટ કરીને મોકલે છે. અને એટલા જ માટે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી હોય છે તો એ લોકસભા પ્રતિ હોય છે. તો આ તમને ખબર પડી ગઈ. દે વર્ક એઝ અ ટીમ એન્ડ સ્વિમ ઓર સિંક ટુગેધર. એટલે આ શું કહેવા માંગે છે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય તો એક ટીમ તરીકે કામ કરે છે અને આ લોકો સાથે તરે છે અને સાથે ડૂબે છે. એટલે કહેવાનો મતલબ શું થયો કે જ્યારે માની લો કે લોકસભાની અંદર મેજોરિટી રૂલિંગ પાર્ટીની ના રહે તો સમજી જવાનું કે બધા હવે ડૂબી ગયા. સમજી ગયા? આમનું કામ પછી ખતમ થઈ જાય. એટલે કે કહેવાનો મતલબ એ છે કે સત્તા છે તો એક સાથે બધા ભોગવે છે અને સાથે સાથે જો સત્તા ખતમ થાય તો દરેકે વ્યક્તિએ જેટલા પણ મિનિસ્ટર હોય કાઉન્સિલ ઓફ મિનિસ્ટર તો એને સત્તાને છોડી દેવી પડે છે. તો આ તમને ખબર પડી ગઈ. ટીમ તરીકે કાર્ય કરે છે, સાથે તરે છે અને સાથે ડૂબે છે. સમજી ગયા? વેન ધ લોકસભા પાસિસ અ નો કોન્ફિડન્સ મોશન અગેન્સ્ટ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઓલ ધ મિનિસ્ટર હેવ ટુ રિઝાઇન. જો ભાઈ, મેં તમને કીધું ને કે ભાઈ લોકસભાની અંદર જ્યાં સુધી રૂલિંગ પાર્ટીની મેજોરિટી હોય ત્યાં સુધી જ આ લોકો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સત્તા ઉપર રહે છે. અને જો એમની અગેન્સ્ટમાં નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવે અને એ જો મોશન પાસ થઈ જાય તો ત્યારે સમજવાનું કે આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એમને શું કરી દેવું પડે, રેઝિગ્નેશન આપી દેવું પડે. સમજી ગયા? હવે તમને આમાં કદાચ થોડો ડાઉટ આવે કે આ નો કોન્ફિડન્સ મોશન શું છે. તો જો એક વસ્તુ યાદ રાખજો, જે પણ ઓપોઝિશન પાર્ટી હોય ને એ ટાઈમ ટુ ટાઈમ સરકારનો ટેસ્ટ કરે. જેવી રીતે અત્યારે તો બીજેપીનો ટેસ્ટ તો ના જ થાય. તમને ખબર હોય તો ગઈ વખતે જે બીજેપી પાર્ટી છે તો એની અગેન્સ્ટમાં શું લાવવામાં આવ્યું હતું, નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવ્યો હતો. તો આ જસ્ટ છે ને એક પ્રકારે ડિવાઇસ છે. કઈ રીતે કે આ જે ઓપોઝિશન પાર્ટી છે તો આ ટૂલનો યુઝ કરીને શું ચેક કરે કે ભાઈ રૂલિંગ પાર્ટી છે તો એમની મેજોરિટી છે કે નહીં, એમના એમપી ઓછા તો નથી થઈ ગયા ને. સમજી ગયા? તો આ તમારે યાદ રાખવાનું છે. માની લો કે હવે બીજેપીમાં તો કેવું છે કે એને મેજોરિટી છે, ફૂલ મેજોરિટી છે, પણ માની લો કે ક્યારેક કોઇલેશન ગવર્મેન્ટ હોય. સમજી ગયા? તો કોઇલેશન ગવર્મેન્ટ હોય ને તો ત્યારે શું હોય કે દરેક વ્યક્તિ પોતાની મનમાની ચલાવવા માંગે. માની લો કે એક કોંગ્રેસની પાર્ટી કોંગ્રેસ છે, એના પછી બસપા છે, સપા છે અને કેટલી બધી તૃણમૂલ કોંગ્રેસ ને આવી બધી કેટલી બધી ભારત દેશની અંદર પાર્ટી છે. માની લો કે આ 3-4 પાર્ટી કચરો એક સાથે ભેગો થઈને આવ્યો અને પછી દેશની સરકાર બનાવી. અને આમાં થાય શું કે દરેક વ્યક્તિએ પોતાની છે ને મનમાની કરવી. પેલો બોલે કે હું બોલીશ એવું થશે, પેલો બોલે કે હું બોલીશ એવું થશે. અને આના હિસાબથી શું થાય કે અંદરો અંદર એક રાઇવલરી જોવા મળે. જેવી રીતે અત્યારે છે ને મહારાષ્ટ્રમાં તમને ખબર હશે કે મહારાષ્ટ્રમાં જે સરકાર બની છે તો એ 3 પાર્ટી સાથે મળીને સરકાર બનાવી છે. હવે 3 પાર્ટી સાથે હોય ને એટલે સમજવાનું કે આમાં થોડી છે ને કોન્ટ્રોવર્સી તો રહેવાની. પેલો બોલે કે ભાઈ આ વસ્તુ કરવી છે, પેલો બોલે કે આમાં હું આવું કરશો તો અમારું નુકસાન થશે, પેલો બોલે કે આવું કરશો તો અમારું નુકસાન થશે. એટલે ત્રણેય વ્યક્તિઓ વચ્ચે થોડી કોન્ટ્રોવર્સી જોવા મળે. અને જ્યારે આવી પરિસ્થિતિ હોય ને ત્યારે ખાસ કરીને જ્યારે કોએલિશન ગવર્મેન્ટ હોય તો ઓપોઝિશન પાર્ટી શું કરે, જે સત્તામાં ના હોય ને એ ટાઈમ ટુ ટાઈમ ચેક કરે કે આમાંથી કોઈ ખોટું લાગ્યું હશે ને તો એ શું કરશે, એની અગેન્સ્ટમાં વોટ આપશે અને એ સરકાર પડી જશે. સમજી ગયા? તો એટલા માટે તમારે યાદ રાખવાનું છે કે નો કોન્ફિડન્સ મોશન એ ઓપોઝિશન પાર્ટી દ્વારા લાવવામાં આવે છે. હું તમને પાર્લામેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં કહીશ. અને એ જો નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ જાય
તો સમજી લેવાનું કે રૂલિંગ પાર્ટી છે તો એની પાસે મેજોરિટી નથી લોકસભામાં, અને પછી એ જે પાર્ટીના કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય, સમજી ગયા, જે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય તો એને રાજીનામું આપી દેવું પડે, રેઝિગ્નેશન આપી દેવું પડે, અને ફરીથી શું થાય, ફરીથી જનરલ ઇલેક્શન થાય. તો આ તમને ખબર પડી ગઈ. હવે આ તો એક સિનારીઓ થયો નો કોન્ફિડન્સ મોશનનો. બીજો સિનારીઓ શું છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કેન એડવાઇઝ ધ પ્રેસિડેન્ટ ટુ ડિઝોલ્વ ધ લોકસભા. સમજી ગયા. હવે જો અમુક વખતે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ને તો થોડા સમજદાર હોય, એ લોકોને એવું લાગે ભાઈ આપણી છે ને મેજોરિટી હવે લોકસભામાં રહી નથી અને હવે કામકાજ કરવાની મજા આવતી નથી, એટલા માટે પ્રેસિડેન્ટને બોલે કે ભાઈ પ્રેસિડેન્ટ, હવે જો આપણી મેજોરિટી નથી તો એક કામ કરો, આ જે લોકસભા છે તો એને ડિઝોલ્વ કરી નાખો, આપણે ફરીથી ઇલેક્શન કરીએ, અને ફરીથી ઇલેક્શન કરીએ અને ફરીથી આપણે સત્તામાં આવીશું. આ પ્રકારનું એમને વિમ્સ હોય, સમજી ગયા, અમે આ કંઈક કરીશું, સમજી ગયા. તો એટલા માટે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ પ્રેસિડેન્ટને સલાહ આપી શકે છે કે તમે લોકસભાને ડિઝોલ્વ કરી દો અને ફરીથી નવા ઇલેક્શન કરો, પછી અમે પાછા ચૂંટાઈને આવશું. પછી ખબર પડે કે મોદી સાહેબ આવી ગયા તો પછી પત્તું કપાઈ જાય, સમજી ગયા. અને ધ પ્રેસિડેન્ટ મે નોટ ઓબ્લિજ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ that has lost the confidence of the લોકસભા. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. જ્યારે ખાસ કરીને યાદ રાખજો કે જ્યારે રૂલિંગ પાર્ટીની અગેન્સ્ટમાં જે નો કોન્ફિડન્સ મોશન હોય તો એ પાસ થઈ જાય ત્યારની વાત કરું છું. તો એના પછી જે પ્રેસિડેન્ટ છે તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ ઉપર કામ કરવા માટે બાધ્ય નથી, એટલે કે એવું જરૂરી નથી કે એ બોલે કરી જ નાખે, સમજી ગયા. ક્યારે, જ્યારે નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ ગયા એના પછીની વાત કરું છું. એના પહેલાં તો કરવું જ પડે, અને એક વખત પ્રેસિડેન્ટ રિકન્સિડરેશન માટે મોકલી શકે, પછી ના મોકલી શકે, સમજી ગયા. તો આ યાદ રાખજો કે જ્યારે નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ ગયો હોય લોકસભામાં, એના પછી જે પ્રેસિડેન્ટ છે મે નોટ ઓબ્લિજ, આ મે શબ્દ તમે સમજો ને, આ મે છે તો એ થોડી છે ને પ્રેસિડેન્ટને છૂટછાટ આપી દે છે, સમજી ગયા. મે નોટ ઓબ્લિજ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ દેટ હેઝ લોસ્ટ ધ કોન્ફિડન્સ ઇન ધ લોકસભા. હવે જો મે નોટ એટલે તમે આ વસ્તુ યસ્ટરડે મેં તમને સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ પણ કીધું હતું કે પ્રેસિડેન્ટ છે તો એને હંમેશા જ્યારે લોકસભા ડિઝોલ્વ થઈ જાય એના પછી પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ ઉપર જ કામ કરવાનું છે પ્રેસિડેન્ટે, કારણ કે અગર જો પ્રેસિડેન્ટ પોતાની મનમાનીથી કામ કરશે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ વગર તો એ આપણા કોન્સ્ટિટ્યુશનનું વાયોલેશન કહેવાશે, સમજી ગયા. એટલે કે આમાં કમ્પલસરી નથી કે પ્રેસિડેન્ટ એની સલાહ માનશે જ તે, સમજી ગયા. માની શકે કે એ એને પાછી પણ કરી નાખે, પણ પોતાની જાતે કોઈ પ્રેસિડેન્ટ કામ ના કરી શકે, આ તમે યાદ રાખજો, સમજી ગયા. ધ પ્રિન્સિપલ ઓફ ધ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ઓલ્સો મીન્સ દેટ ધ કેબિનેટ ડિસિઝન બાઇન્ડ ઓલ ધ કેબિનેટ મિનિસ્ટર. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે તો એનો પ્રિન્સિપલ શું કહે છે કે જે પણ કેબિનેટના ડિસિઝન હોય, આ કેબિનેટ શું છે ને હું તમને થોડી વાર પછી કહું છું, જસ્ટ ખાલી 5 મિનિટ વેટ કરજો. જે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે તો એનો પ્રિન્સિપલ છે તો શું કહેવા માંગે છે કે જેટલા પણ મિનિસ્ટર છે તો બધાની કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે, અને આ જે જેટલા પણ મિનિસ્ટર હોય તો એમને કેબિનેટ દ્વારા જે ડિસિઝન લેવામાં આવ્યા હોય તો દરેકે દરેક ડિસિઝનને માનવા પડે છે. માની લો કે કોઈ મિનિસ્ટર કેબિનેટનો ડિસિઝન છે તો એની સાથે સહમત નથી, સમજી ગયા. સેન્ટ્રલ ગવર્મેન્ટનો મિનિસ્ટર છે ને કેબિનેટના મિનિસ્ટર સાથે સહમત નથી, તો માની લો કે એ વ્યક્તિએ છે ને કેબિનેટમાંથી અથવા તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાંથી રાજીનામું આપી દેવું પડે છે. આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. માની લો કે કોઈ મિનિસ્ટર છે તો એ કેબિનેટના ડિસિઝનથી સહમત નથી, તો ત્યારે એ વ્યક્તિએ શું કરવું પડે છે, રાજીનામું મિનિસ્ટર તરીકે આપી દેવું પડે છે. પછી એમપી તો બન્યો રહે છે, આ તમે યાદ રાખજો, આમાં કન્ફ્યુઝ ના થતા, આ બધી મિનિસ્ટરની વાત ચાલે છે. એમપીની વાત હું તમને પછી કહીશ, આ મિનિસ્ટરની વાત છે. હવે જો તમને એક વસ્તુ ક્લિયર કરી દો, અમુક લોકોને એમ થતું હશે કે કેબિનેટ શું છે અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શું છે. તો જો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ને એક બ્રોડ ટર્મ છે, સમજી ગયા. તમે યાદ રાખો, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો બ્રોડ ટર્મ છે, આમાં બધાય મિનિસ્ટર આવી જાય. મેં તમને યસ્ટરડે વિડીયોની શરૂઆતમાં જ કીધું હતું, કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં બધાય મિનિસ્ટર આવી જાય. પરંતુ આમાં કેવું હોય, એક કેબિનેટ હોય. હવે કેબિનેટ છે ને, હવે જો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ને લગભગ 70 થી લઈને 60 થી લઈને 70 મિનિસ્ટરનું હોય, સમજી ગયા. હવે આ 60 થી 70માં જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે ડિસિઝન લેવાનો હોય તો આ 60 થી લઈને 70 લોકોની સલાહ લેવા પ્રાઇમ મિનિસ્ટર ના બેસે. ત્યારે કેબિનેટ મિનિસ્ટર જે ખાસ કરીને મેઇન વ્યક્તિઓ હોય, જેવી રીતે ભારતની મેઇન મિનિસ્ટ્રી છે, જેવી રીતે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, ડિફેન્સ મિનિસ્ટ્રી છે, એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી છે, હોમ મિનિસ્ટ્રી છે, તો આવી રીતે મેઇન મિનિસ્ટ્રી છે તો એના મિનિસ્ટર, તો એ લોકોને આ કેબિનેટ છે તો એની અંદર સમાવવામાં આવે છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે કે દરેકે દરેક મિનિસ્ટર કેબિનેટમાં આવતા નથી. કેબિનેટમાં કેવા મિનિસ્ટર આવે તો જેનું પોલિટિકલ ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધારે હોય અને પ્રધાનમંત્રીના ખૂબ જ નજીકમાં હોય. જેમ તમે જોઈ શકો છો કે મોટા ભાઈ છે, એના પછી આપણા રાજનાથસિંહ છે, મોટા ભાઈ એટલે આપણા અમિત શાહની વાત કરું છું, સમજી ગયા. આપણા હોમ મિનિસ્ટર, ઓનરેબલ હોમ મિનિસ્ટર, સમજી ગયા. એના પછી રાજનાથસિંહ છે, પછી એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જયશંકર છે, તો આ બધા મોદીના ખૂબ જ નજીકના માણસો છે. તો આવા લોકોને મોદી સાહેબ શું કરે, કેબિનેટમાં સામેલ કરી લે. અને ડિસિઝન છે ને, એક વસ્તુ યાદ રાખજો, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર તો ખાલી કહેવા પૂરતું છે. ડિસિઝન છે તો એ કોણ મેઇન ડિસિઝન લે છે, તો મેઇન પોલિસી મેકિંગ બોડી કોણ છે, તો કેબિનેટ છે. અને
કેબિનેટ કરતાં પણ મેન, હવે જો આ કેબિનેટ છે ને તો એ થોડું ફોર્મલ છે, સમજી ગયા, આ ફોર્મલ છે, પરંતુ હજુ પણ આની અંદરમાં એક મેઇન પોલિસી મેકિંગ બોડી છે જ્યાં સૌથી ટોપ લેવલના ડિસિઝન લેવામાં આવે છે. એ લેવામાં આવે છે કિચન કેબિનેટ, જેને ઇનર કેબિનેટ પણ કહેવાય. અને આ જે કિચન કેબિનેટ છે, ઇનર કેબિનેટ છે, તો આ ઇનફોર્મલ છે. આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર આનું કંઈ પણ મેન્શન નથી, પરંતુ એક વસ્તુ યાદ રાખજો, જે ડિસિઝન લેવામાં આવે છે તો એ લેવામાં આવે છે કિચન કેબિનેટમાં. કિચન કેબિનેટ શું છે હું તમને કહું. એક વસ્તુ યાદ રાખજો, તમે સાંભળ્યું હશે કે જ્યારે આપણે ગલવાન વેલીમાં જે ઇન્સિડન્સ થયો હતો ને આપણા 20 જવાનો શહીદ થયા, તો એના પછી તમને ખબર હશે કે ન્યૂઝ મીડિયાવાળા બોલતા હતા કે જે રાજનાથસિંહ છે, પછી અમિત શાહ છે, તો આ બધા, એના પછી આર્મીના જે આપણા મેન ચીફ છે, તો એ બધા પ્રધાનમંત્રી હાઉસ ઉપર પહોંચી રહ્યા છે. તો ભાઈ આ શું હતું? આ કિચન કેબિનેટ હતું, સમજી ગયા? કિચન કેબિનેટ હતું જે પ્રધાનમંત્રીના કિચનમાં, કિચન ઇન ધ સેન્સ કે એક નાના એવા રૂમની અંદર 3-4 મેન લોકો બેસે અને એ લોકો જે ડિસિઝન લે અને પછી એ જે ડિસિઝન છે તો એને કેબિનેટ સામે રાખવામાં આવે. કેબિનેટ પણ ખાલી છે ને, કેબિનેટનું પણ આ કિચન કેબિનેટ સામે કશું ચાલતું નથી, સમજી ગયા? કારણ કે ભાઈ અલ્ટિમેટલી તો પ્રધાનમંત્રી જ હોય અને આ લોકોએ જો સત્તામાં બેસી રહેવું હોય તો પ્રધાનમંત્રી જે કરે બધું માનવું જ પડે. જો કોઈ વ્યક્તિ માને નહીં તો પછી એને રેઝિગ્નેશન આપી દેવું પડે. તો આ તમને ખબર પડી ગઈ. હજુ હું તમને આ કિચન કેબિનેટ થોડી વાર પછી ડિટેલમાં કહીશ. અત્યારે જસ્ટ ખાલી તમને ઇન્ફોર્મેશન કોઈ નવું ના લાગે એટલા માટે અત્યારે મેં તમને કીધું છે. તો જો આ તમને ખબર પડી ગઈ કે જે પણ ડિસિઝન હોય તો એ દરેકે દરેક ડિસિઝન દરેક મિનિસ્ટરે માનવા પડે છે કેબિનેટના ડિસિઝન. અને જો કોઈ વ્યક્તિ એ ડિસિઝન સાથે સહમત ના હોય તો એ વ્યક્તિએ રેઝિગ્નેશન આપી દેવું પડે છે, સમજી ગયા? અહીંયા લખ્યું ને હી મસ્ટ રિઝાઇન. હવે જો આવું જ છે ડૉક્ટર BR આંબેડકર. હવે જો તમે જુઓ કેટલા ઇન્ટેલિજન્ટ માણસ હતા, તેમ છતાં અમને પણ રેઝિગ્નેશન આપી દેવું પડ્યું. ઇવન જે પ્રોવિઝન છે ને, તો એ પ્રોવિઝન, આ પ્રકારની પ્રોવિઝન કોન્સ્ટિટ્યુશનમાં રાખવા માટેનું સજેસ્ટ છે તો એ BR આંબેડકરે જ કર્યું હતું. અને સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે BR આંબેડકરે જ ખાસ કરીને જે હિન્દુ કોડ બિલ હતું, સમજી ગયા? તો હિન્દુ કોડ બિલ 1953, તો આમાં એમને જે એમના કલીગ હતા કેબિનેટની અંદર, કલીગ હતો, તો એમની સાથે સહમત ન હતા અને અમને પછી ઓનેસ્ટલી જે કેબિનેટ છે તો એમાંથી રાજીનામું આપી દીધું હતું. એના સિવાય CD દેશમુખ છે, પછી આરિફ મોહમ્મદ છે, તો આ બધાએ પણ કેબિનેટમાંથી આ રીતે પોતાના જે કલીગ હોય, જે કેબિનેટ મિનિસ્ટર હોય, તો એની સાથે સહમતિ ના હોય તો પછી આમને રેઝિગ્નેશન આપી દીધું છે. આ નામને બધું તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ ખાલી આ BR આંબેડકરનું એક્ઝામ્પલ તમે યાદ રાખજો. હિન્દુ કોડ બિલ છે તો એના ઉપર 1953માં અસહમતિ હોવાથી એમને રેઝિગ્નેશન આપ્યું હતું. આ તો આપણે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીની વાત કરીને. હવે આપણે વ્યક્તિગત જવાબદારી એટલે કે ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી, તો આ મેં તમને ઓલરેડી પહેલાં કીધેલું છે ભાઈ, સમજી ગયા? તો જો ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી એટલે જો દરેકે દરેક જે મિનિસ્ટર હોય ને, તો એ વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? તો પ્રેસિડેન્ટ. શા માટે? કારણ કે પ્રેસિડેન્ટ અપોઇન્ટ કોને કરે છે? તો આ જે મિનિસ્ટર હોય તો બધાને અપોઇન્ટ પ્રેસિડેન્ટ જ કરે છે, પરંતુ પ્રેસિડેન્ટ મનમાની રીતે નથી કરતા ભાઈ. પ્રેસિડેન્ટ કોની સલાહ ઉપર કરે છે? તો પ્રધાનમંત્રી બોલે કે ભાઈ મારે આ વ્યક્તિને મિનિસ્ટર બનાવવાનો છે, તો પછી પ્રેસિડેન્ટ એને ખાલી શપથ અપાઈને સહી કરાવી દે, દેટ્સ ઇટ. પછી પ્રેસિડેન્ટનું કામ પતી જાય. અને એ વ્યક્તિને દૂર કરવાનું પાવર પણ કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે. પ્રેસિડેન્ટ એ વ્યક્તિને હટાવી શકે છે, પણ એ ક્યારે હટાવી શકે? જ્યારે પ્રધાનમંત્રી સલાહ આપે કે ભાઈ આ વ્યક્તિનું કામ મને પસંદ આવતું નથી અને આ થોડા નાટક કરે છે અને આને હવે અહીંથી હટાવો, સમજી ગયા? તો પહેલાં તો પ્રાઇમ મિનિસ્ટર છે ને એ વ્યક્તિને એમ બોલશે. માની લો કે આપણે અત્યારે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ, કોઈ એક પર્ટિક્યુલર મિનિસ્ટર લઈ લો, આપણે મનસુખ માંડવિયા સાહેબ લઈએ, આપણા ગુજરાતમાંથી છે ને, તો આ મનસુખ માંડવિયા સાહેબ છે, તો એમને આપણે માની લો કે એમનું કામકાજ બરાબર નથી, અત્યારે જસ્ટ આપણે વાત જ કરીએ છીએ, તો પ્રધાનમંત્રી એમને બોલે કે ભાઈ તમે છે ને ગુજરાતી તો છો અને તમે મારા નજીકના માણસ પણ છો, પણ તમારું કામકાજ બરાબર નથી, સમજી ગયા? તો તમે એક કામ કરો, રેઝિગ્નેશન આપી દો અને મારે બીજા મિનિસ્ટરને જોઈએ છે. તો મનસુખ માંડવિયા સાહેબ બોલશે કે વાંધો નહીં, મેં તો તમને ઘણી બધી હેલ્પ કરી પણ તમે ભૂલી ગયા છો, મોટા માણસ થઈને ભૂલી ગયા, કંઈ વાંધો નહીં, રેઝિગ્નેશન આપી દઉં છું, સમજી ગયા? અને માની લો કે મનસુખ માંડવિયા સાહેબ એવું થોડા નાટક કરે કે ભાઈ અમે તો, તમે CM હતા ત્યારે તમારી માટે ઘણું બધું અમે કન્સ્ટ્રક્ટિવ વર્ક કર્યું છે અને તમે અમારા એહસાનને કઈ રીતે ભૂલી શકો ને જા ભાઈ હું રેઝિગ્નેશન નહીં આપું ને, નહીં તો આ કરીશ ને તે કરીશ. તો પછી આ પ્રાઇમ મિનિસ્ટર છે તો ડાયરેક્ટ પ્રેસિડેન્ટને ફોન કરે, હાલો પ્રેસિડેન્ટ, प्राइम मिनिस्टर बात कर रहा हूँ. बोले कि શું કામ છે સાહેબ? તો બોલે કે આ વ્યક્તિને છે ને ડિસમિસ કરી દો. તો પ્રેસિડેન્ટ બોલે ડન, સમજી ગયા? બસ આટલું જ થાય. તો આ તમારે યાદ રાખવાનું કે અલ્ટિમેટલી પાવર છે ને કોની પાસે છે? તો પ્રધાનમંત્રી પાસે છે. દેટ્સ ઇટ, બરાબર છે? આ તમારે યાદ રાખવાનું છે, કોઈનું કશું ચાલતું નથી, મેન બોસ છે. તમે સમજો આ વસ્તુ છે ને, તમે અમુક લોકો જે પણ નેગેટિવલી લેતા હોય, તમે છે ને આ જસ્ટ ખાલી સમજો કે PM માટે કેટલી સીટ છે? 1 સીટ છે. અને તમારે IAS માટે તો 120 કે 140 જેવી સીટો હોય છે. અમુક આ વખતે તો બહુ જ ઓછી હતી 2019-20માં, પણ તેમ છતાં તમે જુઓ કે મોદી છે ને એ ગુજરાતી છે. આ એક પ્રાઉડ મુમેન્ટ. તમે પોલિટિકલી બાયસ ના થતા, સમજી ગયા? જે પોલિટિકલી બાયસ થવા તો વિડીયો ના જોતા. હું તમને અત્યારે એક મોટિવેશન માટે આ
અત્યારે તમને કહી રહ્યો છું કે આ એક માણસ ગુજરાતી છે. અમુક લોકોને એવું હોય છે કે ભાઈ મને ઇંગ્લિશ નથી આવડતું, મને હિન્દી બરાબર નથી આવડતું, કે ઘણા બધા ઇસ્યુઝ હોય છે, સમજી ગયા. આ વ્યક્તિ ગુજરાતી છે, નથી આમને કોઈ એવી હાયર આઈઆઈટી કે આઈઆઈએમમાં ભણેલા, નથી આમની પાસે કોઈ એવી હાઈ ડિગ્રી, તેમ છતાં તમે જુઓ કે ભારતના ટોપ લેવલના બ્યુરોક્રેટ છે ને, ટોપ લેવલના બ્યુરોક્રેટ, સમજી ગયા, એ બધા આમની અંડરમાં છે, મોદીની અંડરમાં, સમજી ગયા. હું તમને શું કહેવા માંગુ છું કે ભાઈ અલ્ટિમેટલી એ તમારો વિલ પાવર હોય ને, એ વિલ પાવર બધું તમને કરાવી દે, સમજી ગયા. હવે તમે જોઈ શકો છો કે આપણી સામે બેસ્ટ એક્ઝામ્પલ છે, સાઇન કરે ને તો નરેન્દ્ર મોદી ગુજરાતીમાં લખે છે, સમજી ગયા. તો આ વસ્તુ આપણે શીખવાની જરૂર છે. પોલિટિકલી બાયસ કોઈ થવાની જરૂર નથી. આ માણસ આટલા આગળ કઈ રીતે આવ્યા હશે ને, એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા. ચાંદીની ચમચીમાં આપણે કહેવાય ને કે આપણો જન્મ થયો હોય તો એ વસ્તુ અને તમે મહેનત કરીને જીવનમાં આગળ વધે ને, એમાં ઘણો બધો ફરક પડી જાય છે. તો આ વસ્તુ એક શીખવા જેવી છે. પોલિટિકલી જે બાયસ થવાય એને હું ચેન્જ નહીં કરી શકું, કારણ કે જે આઈડિયોલોજી હોય કોઈ દિવસ ચેન્જ ના થાય, સમજી ગયા. આઈડિયોલોજી કોઈ દિવસ ચેન્જ ના થાય, પણ એમાંથી તમારે શું શીખવું ને એ ઇમ્પોર્ટન્ટ છે, સમજી ગયા. તો જે સમજવાવાળા હશે તો સમજી ગયા. તો આર્ટિકલ 75 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શું કહે છે કે જે દરેકે દરેક મિનિસ્ટર છે તો એ પ્રેસિડેન્ટના પ્લેઝર ઉપર રહી શકે છે, સમજી ગયા. ધ પ્રિન્સિપલ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી ધ મિનિસ્ટર હોલ્ડ ધ ઓફિસ ડ્યુરિંગ ધ પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ, એટલે કે દરેકે દરેક મિનિસ્ટર છે તો પ્રેસિડેન્ટ જ્યાં સુધી રાજી હોય ત્યાં સુધી એમની જે ખુરશી છે, મિનિસ્ટરની ખુરશી, તો એના ઉપર રહી શકે છે. મીન્સ દેટ ધ પ્રેસિડેન્ટ કેન રિમૂવ અ મિનિસ્ટર, સમજી ગયા. એટલે કે જે પ્રેસિડેન્ટ છે તો મિનિસ્ટર છે તો એને રિમૂવ કરી શકે છે, ઇવન એટ અ ટાઈમ વેન ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એન્જોય ધ કોન્ફિડન્સ ઇન ધ લોકસભા. હવે જો એક વસ્તુ યાદ રાખજો, જે પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રી તો એમને ડિસમિસ થઈ જાય, પ્રધાનમંત્રી ડિસમિસ થાય તો સમજી લેવાનું કે આખી જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એનો ભંગ થઈ જાય. પણ આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાંથી એક મિનિસ્ટર જતો રહે તો એનાથી કોઈ ફરક પડતો નથી. પેલું કહેવાય ને કે એક ઝાડ હોય, એ ઝાડમાંથી એક પાંદડું ખરી જાય તો કોઈ ફરક ના પડી જાય, બરાબર છે, બીજું નવું આવશે, સમજી ગયા કે ભાઈ એક વસ્તુ ગઈ તો બીજી આવશે. તો એવી જ રીતે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાંથી કોઈ મિનિસ્ટર જાય છે તો એનાથી કોઈ ફરક પડતો નથી. તો આ તમને ખબર પડી ગઈ. અને ખાલી એ શું કરે છે, એક સ્પેસ ક્રિએટ કરે છે અને નવો કોઈ મિનિસ્ટર આવી જાય છે, ભાઈ તું નહીં તો તારો ભાઈ, સમજી ગયા. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. ધ પ્રાઇમ મિનિસ્ટર કેન આસ્ક હિમ ટુ રિઝાઇન ઓર એડવાઇસ ધ પ્રેસિડેન્ટ ટુ ડિસમિસ હિમ. તો આપણે પહેલાં જ કીધું ને કે પ્રાઇમ મિનિસ્ટર એને એમ બોલે કે ભાઈ તમે રેઝિગ્નેશન આપી દો, અથવા તો પ્રેસિડેન્ટ છે તો એને ડિસમિસ કરી નાખે છે. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. નો લીગલ રિસ્પોન્સિબિલિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને. ભારત દેશમાં શા માટે સ્કીમો એટલી બધી સક્સેસ થતી નથી, તો એની પાછળનું આ એક રીઝન છે, નો લીગલ રિસ્પોન્સિબિલિટી. જો ખાસ કરીને બ્રિટનમાં આપણે જોઈએ ને તો બ્રિટનમાં કેવું છે, બ્રિટનમાં માની લો કે કોઈ પણ બિલ આપણે પસાર કરીએ, અહીંયા જો ઇન બ્રિટન એવરી ઓર્ડર ઓફ ધ કિંગ ફોર એની પબ્લિક એક્ટ ઇઝ અ કાઉન્ટર સાઇન બાય ધ મિનિસ્ટર. હવે જો કહેવા શું માંગે છે કે બ્રિટન છે તો એમાં મહારાણી છે, તમને ખબર હશે. તો એમાં કેવું છે કે ખાસ કરીને જ્યારે પણ કોઈ પણ ઓર્ડર હોય ને તો એ જ્યારે ક્વીન સાઇન કરે ને, ક્વીન અથવા તો માની લો કે ક્વીન ટળી જાય અને પછી કિંગ આવે, તો એ જે ખાસ કરીને ક્વીન દ્વારા જે પણ ઓર્ડરને સાઇન કરવામાં આવ્યો હોય ને એ જ ઓર્ડરને કાઉન્ટર સાઇન એટલે કે એ જ ઓર્ડર ઉપર મિનિસ્ટર પણ સાઇન કરે છે. માની લો કે એજ્યુકેશન મિનિસ્ટર છે તો એનો કોઈ ઓર્ડર છે તો ક્વીને એ જે ઓર્ડર ઉપર સાઇન કરી છે તો એ જ ઓર્ડર ઉપર એ જે બ્રિટન છે તો ત્યાંનો એજ્યુકેશન મિનિસ્ટર પણ સાઇન કરશે. પરંતુ ભારત દેશની અંદર આવું નથી. ભારત દેશની અંદર ખાલી પ્રેસિડેન્ટ જ, માની લો કે કોઈ બિલ પસાર થયું હોય તો બિલ ઉપર ખાલી પ્રેસિડેન્ટ જ સાઇન કરે છે. જેવી રીતે અત્યારે ફાર્મર્સના બિલ છે ને, બેસ્ટ એક્ઝામ્પલ શૂટ થાય છે. અત્યારે ફાર્મર્સ માટે અત્યારે 3 જે કોન્ટ્રોવર્શિયલ બિલ છે તો એ પસાર કર્યા છે, અને આ જે ફાર્મર્સના બિલ છે તો એના ઉપર સાઇન કોને કરી, તો સાઇન કરી પ્રેસિડેન્ટે. હવે આમાં મિનિસ્ટરને કાંઈ લેવા દેવા નથી. હવે માની લો કે ભવિષ્યમાં ફાર્મર છે તો સુસાઇડ કરવા લાગે, અથવા તો ફાર્મર્સને ઘણું બધું નુકસાન થઈ જાય, સમજી ગયા. તો આ બધા માટે મિનિસ્ટરની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. પ્રેસિડેન્ટનો તો છે જ નહીં, પણ મિનિસ્ટરની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. પરંતુ બ્રિટનમાં કેવું છે, બ્રિટનમાં લીગલ રિસ્પોન્સિબિલિટી છે, સમજી ગયા. ઇફ ધ ઓર્ડર ઇઝ ઇન ધ વાયોલેશન ઓફ એની લો, the minister would be held responsible and would be liable in the court. એટલે કહેવા શું માંગે છે કે જો બ્રિટનની વાત છે, ઇન્ડિયાની વાત નથી, બ્રિટનની અંદર માની લો કે મિનિસ્ટરે કોઈ પણ પ્રકારનો એવો ઓર્ડર પસાર કર્યો હોય તો એ જે ઓર્ડર છે તો માની લો કે કોન્સ્ટિટ્યુશન છે તો એનું વાયોલેશન કરે છે, કોઈ પણ લોનું વાયોલેશન કરે છે, તો એની માટે એ મિનિસ્ટરને જવાબદાર ઠેરાવી શકાય છે. એના સિવાય કોર્ટની અંદર એ વ્યક્તિની ટ્રાયલ પણ ચાલી શકે છે. મિનિસ્ટરની, બ્રિટનની વાત છે, ઇન્ડિયામાં નથી. અને એમાં કેવું છે, મિનિસ્ટરને થાય છે, સમજી ગયા. ક્વીન કે જે રાણી અથવા તો રાજા હોય, સમજી ગયા, કિંગ હોય તો એને થતું નથી. તો આ તમારે યાદ રાખો ને. એટલા માટે જે બ્રિટન છે તો એની અંદર એક ફ્રેઝ જોવા મળે છે, ધ કિંગ કેન નેવર ડુ રોંગ, એટલે કે રાજા ક્યારેય કશું ખોટું જ ના કરી શકે. આવો એક પ્રકારનો ફ્રેઝ જોવા મળે છે. કારણ કે
રાજાને સજા નથી થતી, મિનિસ્ટરને સજા થાય છે, સમજી ગયા. અને મિનિસ્ટર એની માટે જવાબ દેવા માટે બંધાયેલો છે. ક્વીન તો ખાલી એમના ઈશારા ઉપર કામ જ કરે છે. આપણે ઇન્ડિયાની અંદર જેમ સિચ્યુએશન જોવા મળે છે એવું જ બ્રિટનની અંદર પણ છે, કારણ કે આપણે બ્રિટનની કોપી કરી છે, પરંતુ પૂરેપૂરી કોપી નથી કરી. આ પણ તમારે યાદ રાખવું છે. થોડું આપણે જરૂર પ્રમાણે જે ચેન્જ છે તો એ કર્યો છે. જેમ બ્રિટનની અંદર છે તો એ હેરિડેટરી પોઝિશન છે, જેવી રીતે ક્વીન અને કિંગની જે પોઝિશન છે તો હેરિડેટરી છે, પરંતુ ભારત છે તો રિપબ્લિક છે. રિપબ્લિક એટલે શું થાય કે ભારતના હેડ ઓફ ધ સ્ટેટ છે, તો એ જે હેડ ઓફ ધ સ્ટેટ છે તો એની પોસ્ટ હેરિડેટરી નથી, એનું ઇલેક્શન થાય છે. અને ઇલેક્શન કઈ રીતે થાય છે તો મેં તમને કીધું ને, પ્રેસિડેન્ટનું ઇલેક્શન કઈ રીતે થાય છે. તો જેને ના ખબર હોય તો પહેલો વિડીયો તમે જોજો, કારણ કે હવે પાછી 5 મિનિટ થઈ જાય, સમજી ગયા. ઇન ઇન્ડિયા ઓન ધ અધર હેન્ડ there is no provision in the constitution for the system of the legal responsibility of a minister. It is not required that the order of the president for the public act should be કાઉન્ટર સાઇન બાય ધ મિનિસ્ટર. તો આપણે પહેલાં જ બધું કીધું છે તમને ગુજરાતીમાં કે ભારતની અંદર જે પ્રેસિડેન્ટનો જે પણ ઓર્ડર હોય તો એને મિનિસ્ટરે કાઉન્ટર સાઇન કરવો પડતો નથી. અને ભારતમાં એ પણ પ્રોવિઝન છે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર દ્વારા પ્રેસિડેન્ટને જે પણ સલાહ આપવામાં આવી છે એમાં ક્યારે પણ જે કોર્ટ છે તો વચ્ચે દખલઅંદાજી કરી શકતી નથી, કારણ કે ભારત દેશ ચલાવવાનો છે ભાઈ. ભારત દેશ તો બહુ મોટો છે. તમે યુકે ની સાઇઝ જુઓ ને ઇન્ડિયાની સાઇઝ જુઓ ને યુકેની પોપ્યુલેશન ને ઇન્ડિયાની પોપ્યુલેશન જુઓ, સમજી ગયા. એટલે આ એક ફેક્ટર નથી, જસ્ટ ખાલી હું તમને કહું છું કે ભારતે સિસ્ટમ જ અલગ એડોપ્ટ કરી છે, સમજી ગયા. તો એટલા માટે તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જોઈએ કમ્પોઝિશન ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, સમજી ગયા. કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં શું આવે તો મેં તમને કીધું ને કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એક બ્રોડ ટર્મ છે, પરંતુ આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એની અંદર કેટલાક કેબિનેટ મિનિસ્ટર છે, એની અંદર કેટલાક મિનિસ્ટર ઓફ સ્ટેટ છે. હવે આ મિનિસ્ટર ઓફ સ્ટેટ છે ને એમાં બે પ્રકારના હોય. એક તો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ હોય અને એક ખાલી મિનિસ્ટર ઓફ સ્ટેટ હોય, સમજી ગયા. હું તમને કહું છું એ શું હોય. અને પછી ત્રીજા આવે છે ડેપ્યુટી મિનિસ્ટર અને ચોથા આવે છે પાર્લામેન્ટરી સેક્રેટરી, સમજી ગયા. તો હવે આ ચારે ચાર વિશે આપણે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું. જો સૌથી પહેલાં તો આ જે કેબિનેટ મિનિસ્ટર છે ને તો આ બધા છે ને પાર્લામેન્ટરી સેક્રેટરી ને આ બધું છે ને એકમાં જ આવી જાય, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. આ બધાનો સમૂહ આવી જાય, જેટલા પણ મિનિસ્ટર હોય બધાને આપણે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કહીએ છીએ. હવે ઇનિશિયલી સૌથી પહેલાં શું આવે છે તો કેબિનેટ આવે છે. હવે આ જે કેબિનેટ છે ને તો એમાં કેવા મિનિસ્ટરને રાખવામાં આવે જેનું પોલિટિકલ ઇમ્પોર્ટન્ટ, એવા લીડરનું પોલિટિકલ ઇમ્પોર્ટન્સ વધારે હોય તો એવા લોકોને મોદી સાહેબ છે તો એ કેબિનેટના મિનિસ્ટર બનાવે છે, સમજી ગયા. અને કેબિનેટમાં કેવી મિનિસ્ટ્રી હોય, જે મેઇન મિનિસ્ટ્રી હોય ભારતની, જેવી રીતે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, ડિફેન્સ મિનિસ્ટ્રી છે. તો આ મેં તમને પહેલાં કીધું ને, તો જે ખાસ કરીને મેઇન મિનિસ્ટ્રી છે તો એના મિનિસ્ટર છે તો એ કેબિનેટ મિનિસ્ટરમાં આવે છે. પછી આવે છે મિનિસ્ટર ઓફ સ્ટેટ. હવે જો મિનિસ્ટર ઓફ સ્ટેટ છે ને તો એ ખાસ કરીને આ મિનિસ્ટર ઓફ સ્ટેટ છે તો આ જે મિનિસ્ટર ઓફ સ્ટેટ હોય તો એ લોકોને કાં તો ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આપવામાં આવે છે અથવા તો જે પણ કોઈ મિનિસ્ટ્રી હોય તો એની સાથે અટેચ કરી દેવામાં આવે છે. આ તમે સમજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે મિનિસ્ટર ઓફ સ્ટેટ હોય, માની લો કે કોઈ મિનિસ્ટ્રી છે તો એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. કોઈ મિનિસ્ટ્રી છે, ઘણી બધી આપણા ભારત દેશની અંદર મિનિસ્ટ્રી છે, માની લો કે મિનિસ્ટ્રી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી, તો એ જે મિનિસ્ટરના મિનિસ્ટર છે, એ જે મિનિસ્ટ્રી છે તો એના મિનિસ્ટર છે, સ્લીપ ઓફ ટંગ થાય તો એને તમે ચલાવી લેજો, કારણ કે તમને ખબર છે કે આપણે આખો દિવસ કામ કરી અને પછી અત્યારે વિડીયો રેકોર્ડ કરે છે, એટલે તમારે થોડું સમજવાનું છે. એટલે જસ્ટ ખાલી અત્યારે ક્યાંય પણ સ્લીપ ઓફ ટંગ થઈ હોય તો જાતે તમારે થોડું સમજી લેવાનું, બરાબર. તો જો જે મિનિસ્ટ્રી છે તો માની લો કે એટલી ઇમ્પોર્ટન્ટ નથી, તો એ મિનિસ્ટ્રીના જે મિનિસ્ટર હોય તો એને બની શકે કે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આપી દે. ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ એટલે શું થાય કે એ મિનિસ્ટ્રીના મેઇન મિનિસ્ટર કોણ ગણાય તો એ જ વ્યક્તિ ગણાય. આ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ ગણ્યું હોય તો ત્યારે તમારે સમજવાનું કે એ મિનિસ્ટ્રીના મેઇન મિનિસ્ટર કોણ છે. તો ખાસ કરીને જે પણ વ્યક્તિને ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આપવામાં આવ્યો હોય, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આવું લખ્યું હોય તો ત્યારે તમારે સમજવાનું કે આ મિનિસ્ટ્રી છે તો એના મેઇન મિનિસ્ટર કોણ છે, આ જ છે, સમજી ગયા. પરંતુ જ્યારે માની લો કે ખાલી મિનિસ્ટર ઓફ સ્ટેટ લખ્યું છે, ખાલી મિનિસ્ટર ઓફ સ્ટેટ લખ્યું છે, મિનિસ્ટર ઓફ સ્ટેટ ખાલી લખ્યું હોય તો ત્યારે તમારે શું સમજવાનું કે આ કોઈ કેબિનેટ મિનિસ્ટર છે તો એની સાથે અટેચ બોડી છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે મિનિસ્ટ્રી ઓફ હોમ છે ને તો મિનિસ્ટ્રી ઓફ હોમ છે તો એમાં મેઇન મિનિસ્ટર કોણ છે તો એ મેઇન મિનિસ્ટર છે આપણા મોટાભાઈ અમિત શાહ છે, સમજી ગયા. પરંતુ માની લો કે આ અમિત શાહ છે અને આપણે ઇન્ડિયાની અંદર મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હોમ અફેર્સ પણ છે, સમજી ગયા. તો એ શું કરે તો એ અમિત શાહને આસિસ્ટ કરે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું. હવે માની લો કે આની જગ્યાએ એવું લખ્યું હોત, આની જગ્યાએ જેવી રીતે આપણા મનસુખ માંડવિયા છે, સમજી ગયા. મનસુખ માંડવિયા છે ને તો આપણી જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ અને ફર્ટિલાઇઝર છે તો એના શું છે તો મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવું છે. મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ એટલે કે જે મિનિસ્ટ્રી ઓફ કેમિકલ અને ફર્ટિલાઇઝર છે તો એના મેઇન મિનિસ્ટર કોણ થયા તો મનસુખ માંડવિયા થયા. તમને થોડી કન્ફ્યુઝન થતી હશે, પણ તમે વિડીયોને પાછળ ખેંચીને એક વખત ફરીથી સાંભળશો એટલે તમને ખબર પડી જશે, કારણ કે અગેન એન્ડ અગેન આપણે બોલીશું તો વિડીયો થોડો લાંબો થઈ જશે. તો આ તમને ખબર પડી કે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ અને ખાલી મિનિસ્ટર ઓફ સ્ટેટ હોય તો શું ડિફરન્સ આવે. અને
એના સિવાય જે એક ત્રીજા પ્રકારના મિનિસ્ટર આવે છે જેનું નામ છે ડેપ્યુટી મિનિસ્ટર. હવે આ જે ડેપ્યુટી મિનિસ્ટર છે ને તો એમાં કેવું હોય છે કે આ જે ડેપ્યુટી મિનિસ્ટર હોય આર નોટ ગિવન ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ ઓફ એની મિનિસ્ટ્રી ઓર ડિપાર્ટમેન્ટ. એટલે કે આ ડેપ્યુટી મિનિસ્ટરને ક્યારે પણ કોઈ મિનિસ્ટ્રી જેવી રીતે મિનિસ્ટર ઓફ સ્ટેટ છે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ, તો એને મિનિસ્ટ્રીનો ચાર્જ આપી દેવામાં આવતો હતો, પરંતુ જે ડેપ્યુટી મિનિસ્ટર હોય એને ક્યારે પણ કોઈ મિનિસ્ટ્રી કે ડિપાર્ટમેન્ટનો ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ આપવામાં આવતો નથી. એ જસ્ટ શું કરે છે કે જે પણ કેબિનેટ મિનિસ્ટર હોય અથવા તો મિનિસ્ટર ઓફ સ્ટેટ હોય તો એને શું કરે છે, એને આસિસ્ટ કરે છે. સમજી ગયા? આસિસ્ટ એટલે માની લો કે જે પણ કેબિનેટ મિનિસ્ટર હોય જેવી રીતે આપણા અમિત શાહ છે, એના સિવાય રાજનાથસિંહ છે, તો આ લોકોને પોલિટિકલ કામ પણ કેટલા હોય. માની લો કે ક્યાંક કોઈ સ્ટેટની અંદર ચૂંટણી આવી હોય તો એ લોકોને પ્રચાર કરવા જવાનું હોય તો પછી હોમ મિનિસ્ટ્રી કોણ સંભાળે? તો આ બધા ડેપ્યુટી મિનિસ્ટર હોય તો એમના વતી હોમ મિનિસ્ટ્રીને સંભાળે છે. તો આ તમને ખબર પડી ગઈ. તો આ રીતે તમારે યાદ રાખવું છે કે ડેપ્યુટી મિનિસ્ટર છે તો એને કોઈ મિનિસ્ટ્રીનો ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ હોતો નથી કે ડિપાર્ટમેન્ટનો ચાર્જ હોતો નથી. જસ્ટ ખાલી જે કેબિનેટ મિનિસ્ટર અથવા તો મિનિસ્ટર ઓફ સ્ટેટ હોય તો એના કામમાં શું કરે છે, સપોર્ટ કરે છે. એન્ડ દે આર નોટ અ મેમ્બર ઓફ ધ કેબિનેટ. એટલે આ તમારે યાદ રાખવાનું છે. જો મિનિસ્ટર ઓફ સ્ટેટ હતા ને, ઉપર મેં તમને કીધું ને મિનિસ્ટર ઓફ સ્ટેટ, તો આ લોકો પણ કેબિનેટના મિનિસ્ટર હોતા નથી. પરંતુ જે મિનિસ્ટર ઓફ સ્ટેટ હોય, માની લો કે એમની મિનિસ્ટ્રીના રિલેટેડ કોઈ કામ આવ્યું અને પ્રધાનમંત્રી બોલે કે આજે તમારે કેબિનેટની મિટિંગમાં આવવાનું છે, તો આમને મિટિંગમાં આવે છે. અધરવાઇઝ આમને કેબિનેટની મિટિંગ અટેન્ડ કરતા નથી. કેબિનેટની મિટિંગ કોણ અટેન્ડ કરે? તો જે ફક્ત કેબિનેટ મિનિસ્ટર હોય તો એ જ લોકો કેબિનેટની મિટિંગ છે તો એને અટેન્ડ કરે છે. અને એને હેડ કોણ કરે? તો આપણા પ્રધાનમંત્રી જ કરે. ઓબ્વિયસ છે, સમજી ગયા? The members of the cabinet attend its meeting and play an important role in deciding the policies. એટલે કે ભારતની જે પોલિસીઝ છે તો એને ડિસાઇડ કરવાનું મેઇન કાર્ય કોણ કરે છે? તો કેબિનેટ કરે છે. પરંતુ કેબિનેટ પહેલા કોણ કરે? તો કિચન કેબિનેટ કરે. સમજી ગયા? તો કિચન કેબિનેટ મેઇન અહીંયા ડિસિઝન મેકિંગ બોડી છે. જેવી રીતે માની લો કે ડિમોનેટાઇઝેશન કરવાનું હતું, નોટબંધી કરવાની હતી, તો કેબિનેટની અંદર તો 15 જેટલા મિનિસ્ટર હોય, તો 15 મિનિસ્ટરમાં માની લો કે એક પણ ફૂટેલા હોય તો બધાની ઇન્ફોર્મેશન મળી જાય ને. તો એટલા માટે મોદી સાહેબે પહેલાં શું કર્યું હશે, એમની નજીકના જેટલા પણ માણસો હશે તો એ બધા સાથે પહેલાં, મતલબ જે એકદમ ક્લોઝ માણસો 2-3 હશે તો બધા સાથે પહેલાં ડિસ્કશન કરી દીધું હશે કે ભાઈ આપણે આ પ્રકારનું સ્ટેપ લેવાનું છે. સમજી ગયા? અને પછી આ પ્રકારનું ડિસિઝન લેવામાં આવ્યું હશે. તો આ તમે યાદ રાખજો કે જે કેબિનેટ મિનિસ્ટર છે તો એ જ જે કેબિનેટની મિટિંગ છે તો એને અટેન્ડ કરે છે. અને સાથે સાથે આ જે કેબિનેટની મિટિંગ થાય તો ત્યાં જ ભારતના જે પોલિસીઝ છે, મેઇન જે પોલિસી છે, તો એના વિશે ડિસિઝન લેવામાં આવે છે. તો આ તમને ખબર પડી. હવે ચોથા અને લાસ્ટ પ્રકારના મિનિસ્ટરનો પ્રકાર છે પાર્લામેન્ટરી સેક્રેટરીઝ. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. તમને એમ લાગે કે આમાં સેક્રેટરીઝ લખ્યું છે તો આ કઈ રીતે મિનિસ્ટર હોઈ શકે? આ તો બ્યુરોક્રેટ હોય ને. પણ ભાઈ આ છે ને ખાસ કરીને એક પોલિટિકલ રીઝનથી આ જે પોસ્ટ છે તો એને બનાવવામાં આવી છે. તમને ખબર હશે કે જે દિલ્હી છે, દિલ્હી, તો એમાં વચ્ચે કોન્ટ્રોવર્સી ઊભી થઈ હતી. સમજી ગયા? અને પછી સુપ્રીમ કોર્ટે ઇન્ટરવીન કરવું પડ્યું હતું, કારણ કે પાર્લામેન્ટરી સેક્રેટરી છે દિલ્હીના જે કેજરીવાલ છે તો એને કહેવાય ને કે અમુક સપોર્ટ મેળવવા માટે અમુક જે એમના એમએલએઝ હતા, સમજી ગયા, તો એને શું કરી દીધા? પાર્લામેન્ટરી સેક્રેટરીઝ બનાવી દીધા. અને એટલા માટે ઓફિસ ઓફ પ્રોફિટની વાત આવી હતી. પરંતુ પછી એને ઓફિસ ઓફ પ્રોફિટમાં કાઉન્ટ કરવામાં આવ્યું નહોતું, કારણ કે આ એક પ્રકારના મિનિસ્ટર છે. સમજી ગયા? પાર્લામેન્ટરી સેક્રેટરી શું છે? તો એક પ્રકારના મિનિસ્ટર છે. અને આ એક લાસ્ટ મિનિસ્ટરની કેટેગરી છે. પરંતુ દે હેવ નો ડિપાર્ટમેન્ટ અંડર ધેર કંટ્રોલ. પરંતુ આ જે મિનિસ્ટર હોય પાર્લામેન્ટરી સેક્રેટરી, તો એમના કંટ્રોલમાં એક પણ ડિપાર્ટમેન્ટ હોતો નથી. આ તમે યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દે આર અટેચ ટુ ધ સિનિયર મિનિસ્ટર. હવે જે પણ સિનિયર મિનિસ્ટર હોય, સમજી ગયા, જેવી રીતે બીજેપીના સિનિયર મિનિસ્ટર હોય, સમજી ગયા, જેની પાસે મેન મિનિસ્ટ્રી હોય, તો એ લોકો સાથે આ લોકો અટેચ હોય છે. એટલે કે એમની સાથે કાર્ય કરે છે. અને મેઇનલી આમનું કામ શું હોય છે? ટુ આસિસ્ટ ધેમ ઇન અ ડિસ્ચાર્જ ઓફ ધેર પાર્લામેન્ટરી ડ્યુટીઝ. એટલે કે એમની જે પણ પાર્લામેન્ટરી ડ્યુટીઝ, એટલે કે સંસદમાં એમની જે પણ ડ્યુટીઝ હોય, જે પણ કાર્યો હોય, તો એને ડિસ્ચાર્જ કરવામાં, એ કાર્યો કરવામાં આ લોકો શું કરે છે? જસ્ટ ખાલી સપોર્ટ કરે છે. અને પોલિટિકલ ખાલી રીઝનથી, એટલે કે લોકોને ખુશ રાખવા માટે આ પ્રકારના પાર્લામેન્ટરી સેક્રેટરીઝ છે તો બનાવવામાં આવે છે. સમજી ગયા? પરંતુ અત્યાર સુધી ફક્ત એક જ વાર ભારતમાં આ પાર્લામેન્ટરી સેક્રેટરીઝ છે તો એની અપોઇન્ટ કરવામાં આવી છે, અપોઇન્ટમેન્ટ કરવામાં આવી છે. અને એ રાજીવ ગાંધીના સમયમાં, એના પછી ક્યારેય પણ થઈ નથી. સમજી ગયા? એન્ડ પછી એક બીજી પણ કેટેગરી આવે છે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર. આ તો મેં તમને યસ્ટરડે કીધું હતું કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર માટે કશું જ મેન્શન નથી, પરંતુ પોલિટિકલ રીઝનના હિસાબથી આ પ્રકારના જે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છે તો એને અપોઇન્ટ કરવામાં આવે છે, અપોઇન્ટેડ મોસ્ટલી ફોર પોલિટિકલ રીઝન. તો આ તો આપણે યસ્ટરડે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર વર્સિસ કેબિનેટ. એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને કેબિનેટ વચ્ચે શું ડિફરન્સ છે? જો
ગઈકાલે કદાચ કોઈ આ ક્વેશ્ચન પૂછેલો હતા, સમજી ગયા, તો આજે તમને એનો આન્સર મળી જશે. તો જો આ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર બ્રોડ ટર્મ છે, અને આ મેં તમને કેબિનેટ એ એકદમ કહેવાય ને કે કેબિનેટમાં શું આવે છે, લગભગ 10 થી લઈને 15 મિનિસ્ટર જ આવે છે. તો આ તમને ટર્મ આમ તમને જનરલી તમે જોવા જશો તો સિમ્પલ સેમ લાગશે, પરંતુ સેમ નથી. આમાં ઘણો બધો ડિફરન્સ છે, ઘણો બધો એટલે ઘણો બધો ડિફરન્સ છે. તો અત્યારે આપણે એને ડિટેલમાં સમજવાના છે કે આ બંને વચ્ચે ડિફરન્સ શું છે. તો જો પહેલાં તો આપણે કેબિનેટનો રોલ શું છે ને, તો એને આપણે ડિસ્કસ કરીએ. તો કેબિનેટમાં કોણ બેસે, તો કેબિનેટ મિનિસ્ટર બેસે, અને કેબિનેટની મિટિંગને પ્રિસાઇડ કોણ કરે, તો પ્રધાનમંત્રી. તો જો આ છે ને ભારતની હાઈએસ્ટ ડિસિઝન મેકિંગ ઓથોરિટી છે પેપર ઉપર. હવે કારણ કે કિચન કેબિનેટ બેકગ્રાઉન્ડમાં છે, હમણાં હું તમને થોડી વાર કહું છું. અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે કે ભારતની હાઈએસ્ટ ડિસિઝન મેકિંગ ઓથોરિટી કઈ છે, ફોર્મલી. પેલી ઇન્ફોર્મલી છે, આ ફોર્મલી કોન્સ્ટિટ્યુશનના હિસાબથી તો એ કેબિનેટ છે. એના સિવાય ખાસ કરીને ભારતની જે પણ પોલિસી બનાવવામાં આવે છે, ગવર્મેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પોલિસી બનાવવામાં આવે છે, તો એની માટે ચીફ પોલિસી ફોર્મ્યુલેટિંગ બોડી છે, સમજી ગયા. એના સિવાય સુપ્રીમ એક્ઝિક્યુટિવ ઓથોરિટી છે, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની આ સુપ્રીમ એક્ઝિક્યુટિવ ઓથોરિટી છે. અને ખાસ કરીને ઇટ ઇઝ ચીફ કોઓર્ડિનેટર ઓફ ધ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું જે એડમિનિસ્ટ્રેશન છે, તો એના સંકલન કરવા માટે આ ચીફ છે, એટલે કે ચીફ સંકલન કરતા છે સેન્ટ્રલ ગવર્મેન્ટના એડમિનિસ્ટ્રેશનનું. જસ્ટ ખાલી અત્યારે તમે ખાલી આનું મહત્વ સમજો, એક્ઝામ માટે એટલું બધું રેલેવન્ટ નથી. આ તમને બધાને ખબર પણ પડી જાય કે આ કેબિનેટનું અત્યારે મહત્વ શું હશે, સમજી ગયા. ઇટ ઇઝ એન એડવાઇઝરી બોડી ટુ ધ પ્રેસિડેન્ટ. હવે જો પહેલામાં આર્ટિકલમાં શું લખ્યું હતું કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, આર્ટિકલ 74માં લખ્યું હતું કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, તો એના હેડ પ્રાઇમ મિનિસ્ટર હશે, અને એ કોને સલાહ આપશે, તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર સલાહ આપશે પ્રેસિડેન્ટને. પરંતુ રિયલમાં સલાહ પ્રેસિડેન્ટને કોણ આપે છે, તો કેબિનેટ આપે છે. તમને ખબર પડી ગઈ, રિયલમાં સલાહ આપે છે તો એ કેબિનેટ આપે છે. કારણ કે તમે સમજો કે 60 થી લઈને 70 મિનિસ્ટર બધા પ્રેસિડેન્ટને સલાહ આપે, તો પ્રેસિડેન્ટ એમ જ બોલે કે તમે મને સલાહ જ આપ્યા રાખો, સમજી ગયા, તમે મને સલાહ જ આપ્યા રાખો. તો કારણ કે પછી પ્રેસિડેન્ટ બી કંટાળી જાય ને, એટલા માટે બહુ જ ઓછા લોકો, બહુ જ ઓછા મિનિસ્ટર છે, તો એ પ્રેસિડેન્ટને સલાહ આપતા હોય છે, સમજી ગયા. તો ઇટ ઇઝ એન એડવાઇઝરી બોડી ટુ ધ પ્રેસિડેન્ટ એન્ડ ઇટ્સ એડવાઇસ ઇઝ બાઇન્ડિંગ ઓન હિમ, સમજી ગયા. તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની જે પણ સલાહ હોય તો પ્રેસિડેન્ટ ઉપર બાઇન્ડિંગ હોય છે. ઇટ ઇઝ ચીફ ક્રાઇસિસ મેનેજર. હવે માની લો કે અત્યારે ચાઇના સાથે અને જે પાકિસ્તાન સાથે આપણા ક્લેસીસ ચાલી રહ્યા છે, તો માની લો કે આપણે ભવિષ્યમાં યુદ્ધ પાકિસ્તાન ઉપર કરવું છે, સમજી ગયા, પાકિસ્તાન સાથે યુદ્ધ કરવું છે, ચાઇના સાથે કરવું છે, તો આ પ્રકારની પરિસ્થિતિમાં જે પણ ક્રાઇસિસ મેનેજર હોય, તો એ તરીકે કોણ કાર્ય કરે છે, તો કેબિનેટ કરે છે. પણ કેબિનેટ પણ કહેવાનું છે કોણ બેકગ્રાઉન્ડમાં કામ કરે છે, તો કિચન કેબિનેટ કામ કરે છે. અને કેબિનેટ તો ખાલી કિચન કેબિનેટમાં જે પણ ડિસિઝન લેવામાં આવ્યા હોય એ આ જે કેબિનેટ છે તો એની સામે પ્રેઝન્ટ કરવામાં આવે છે. અને પેલા બધા એમ કહે દે, હા સાહેબ તમે જે કર્યું એ બધું સાચું જ છે, સમજી ગયા. અને સાચું ના માનવું હોય તો પછી ભાઈ રેઝિગ્નેશન આપવું પડે. ઇટ ડીલ્સ વિથ ધ ઓલ ધ મેજર લેજિસ્લેટિવ એન્ડ ફાઇનાન્શિયલ મેટર, એટલે કે જે મેજર લેજિસ્લેટિવ એટલે શું થાય, કાયદાકીય આપણે એક રીતે કહી શકીએ ને, એના સિવાય જે પણ નાણાકીય મેટર છે તો એની સાથે ડીલ કરે છે. ઇટ એક્સરસાઇઝ કંટ્રોલ ઓવર ધ હાયર અપોઇન્ટમેન્ટ. જો ભારતની અંદર જે મેન હાયર અપોઇન્ટ કરવામાં આવે છે, માની લો કે કોઈ પણ મિનિસ્ટ્રી છે, તો મિનિસ્ટ્રીના સેક્રેટરીને અપોઇન્ટ કરવા છે. એના સિવાય જે પણ સિનિયર લેવલની જે પણ બેંકની અંદર પોસ્ટ હોય, સમજી ગયા, પીએસયુની અંદર પોસ્ટ હોય, તો જે હાયર પોસ્ટ હોય તો બધાની અપોઇન્ટમેન્ટ કરવા માટેના જે ડિસિઝન છે તો ક્યાં લેવામાં આવે છે, તો કેબિનેટમાં લેવામાં આવે છે. ઇટ ડીલ્સ વિથ ઓલ ધ ફોરેન પોલિસીઝ એન્ડ ફોરેન અફેર્સ, એટલે કે ભારતના બીજા દેશો સાથે કેવા પ્રકારના સંબંધો રહેશે, તો એના વિશે પણ જે ડિસિઝન છે તો શામાં લેવામાં આવે છે, તો કેબિનેટમાં લેવામાં આવે છે. તો બધી મોટી વાતો તમારે યાદ રાખવાનું છે. અને આ બધું પેપર ઉપર છે, રિયલમાં તો કિચન કેબિનેટ ડિસિઝન લે છે, પણ તમારે એક્ઝામમાં આ બધું લખવાનું છે. પછી કિચન કેબિનેટ વિશે પણ થોડી તમારે મેન્શન કરી દેવાનું. હવે આપણે જોઈએ કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને કેબિનેટ આ બંને વચ્ચે શું ડિફરન્સ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. તો જો પહેલાં આપણે વિડીયોની શરૂઆતમાં જ કીધું ને કે આ એક બ્રોડ ટર્મ છે, સમજી ગયા, આ એક વાઇડર બોડી છે. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એક વાઇડર બોડી છે, અને લગભગ આની અંદર 60 થી લઈને 70 મિનિસ્ટર હોય છે. પરંતુ એની સામે આપણે જોઈએ તો કેબિનેટ છે તો એક સ્મોલ બોડી છે, આની અંદર 15 થી લઈને 20 જ મિનિસ્ટર હોય છે, અને આ મેઇન મિનિસ્ટ્રીના મિનિસ્ટર હોય છે, સમજી ગયા. અને આમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો આમાં 3 પ્રકારની મિનિસ્ટરની કેટેગરી છે. તો આપણે પહેલાં ડિસ્કસ કર્યું ને કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરમાં કેબિનેટ પણ આવે, એના સિવાય મિનિસ્ટર ઓફ સ્ટેટ પણ આવે, અને ડેપ્યુટી મિનિસ્ટર પણ આવે. પરંતુ એની સામે આપણે કેબિનેટમાં જોઈએ તો કેબિનેટની અંદર કયા મિનિસ્ટર હોય, તો ફક્ત ને ફક્ત કેબિનેટ મિનિસ્ટર જ હોય છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, સમજી ગયા. પછી આ છે ને એક બોડી તરીકે મળતું નથી. તમે ક્યારે સાંભળ્યું કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની મીટિંગ થઈ? તમે ન્યૂઝમાં ક્યારેય સાંભળ્યું? પણ તમે એવું સાંભળશો કે કેબિનેટની મિનિસ્ટ્રી થઈ, કેબિનેટની મીટિંગ થઈ. તમે એવું જોયું હશે કે રૂપાણી સાહેબ છે તો એમને કેબિનેટની મીટિંગ બોલાવી છે, અને આજે આ પ્રકારના ખેડૂતો માટે ડિસિઝન લેવામાં આવશે. તો આ પ્રકારનું કેબિનેટ શબ્દ યુઝ થાય છે, ત્યારે કોઈ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર શબ્દ યુઝ કરતા નથી. તો આ તમે યાદ રાખજો. ઇટ ડઝ નોટ મીટ એઝ અ બોડી એન્ડ ઇટ હેઝ નો કલેક્ટિવ ફંક્શન, એટલે કે આમના કોઈ કલેક્ટિવ ફંક્શન જ નથી, આમને કોઈ ડિસિઝન લેવાના જ નથી, સમજી ગયા. પરંતુ જે
કેબિનેટ છે તો એક બોડી તરીકે મીટ કરે છે, મળે છે, સમજી ગયા. એટલે તમે જોયું હશે કે કેબિનેટ સેક્રેટરીએટ પણ હોય છે. તો એવી રીતે આ તમારે યાદ રાખવાનું છે કે જે કેબિનેટની મિટિંગ થાય છે તો એક બોડી તરીકે થાય છે, અને ખાસ કરીને એક અઠવાડિયામાં એક વખત યુઝ્યુઅલી આ પ્રકારની મિટિંગ છે તો એ થઈ જતી હોય છે. અને ભારતની અંદર જે મેઇન ડિસિઝનો લેવાના હોય તો આ કેબિનેટની અંદર જ ડિસિઝન છે તો એ લેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. સો ઇટ હેઝ અ કલેક્ટિવ ફંક્શન, એટલે આમના ફંક્શન છે તો એ તો તમને ખબર પડી ગઈ ને. ઉપર જ હમણાં આપણે ડિસ્કસ કર્યા, સમજી ગયા. ઇટ ઇઝ વાસ્ટેડ વિથ ઓલ ધ પાવર બટ ઇન થિયરી, એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એને બધા પાવર વાસ્ટેડ છે, એટલે કે બધા પાવર આપેલા છે, પરંતુ આ પાવર કેવા છે? ખાલી થિયરીમાં છે. રિયલમાં આમની પાસે કોઈ પાવર જ નથી. આમને તો રિયલમાં કોના ઈશારા ઉપર કામ કરવાનું હોય તો કેબિનેટ મિનિસ્ટરે જે ડિસિઝન લીધા હોય, અને કેબિનેટ મિનિસ્ટરમાં પણ કિચન કેબિનેટે જે ડિસિઝન લીધા હોય એના ઈશારા ઉપર કામ કરવાનું હોય. જો ઈશારા ઉપર કામ ના કરવું હોય તો પછી બેરોજગાર થવું પડે. બેરોજગાર એટલે ખાલી MP બનીને પછી જે લોકસભા હોય તો એમાં ટેબલ બેઠા બેઠા ખખડાવવાનું. પહેલા લોકો બિલ પસાર કરે તો બિલને ખાલી સપોર્ટ કરવાનો, ભાઈ અમે આ બિલને સપોર્ટ કરે છે, અને પ્રાઇમ મિનિસ્ટર કંઈ બોલે તો ખાલી તાળીઓ પાડવાની, આટલું કરવું પડે, સમજી ગયા. તો એટલા માટે સત્તા કોઈ વ્યક્તિને કોઈ પસંદ ના હોય, અને દરેક વ્યક્તિ પ્રેક્ટિકલ હોય. સો આ તમને ખબર પડી ગઈ કે આની પાસે પાવર દરેક છે પણ એ ખાલી થિયરીમાં છે, અને આની પાસે રિયલમાં પાવર છે, સમજી ગયા. ઇટ એક્સરસાઇઝ ઇન પ્રેક્ટિસ ધ પાવર ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરના જે પાવર છે તો એને રિયલમાં કોણ યુઝ કરે છે? તો એને રિયલમાં કેબિનેટ યુઝ કરે છે, સમજી ગયા. અને કેબિનેટ પણ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનો ભાગ જ છે. તો તમને ખબર પડી ગઈ ને. સો ઇટ્સ અ ફંક્શન આર ડિટરમાઇન્ડ બાય ધ કેબિનેટ, એટલે કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એને કયા કામ કરવાના છે એ કોણ ડિસાઇડ કરે છે? તો એ કેબિનેટ ડિસાઇડ કરે છે, સમજી ગયા. અને હવે આપણે કેબિનેટની વાત કરીએ તો કેબિનેટ છે તો એ શું કરે છે? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને ડાયરેક્ટ કરે છે કે તમારે આ રીતે કામ કરવાનું છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તેના કામો કોણ ડિસાઇડ કરે છે? એટલે કે વેરિયસ મિનિસ્ટરના જે વેરિયસ મિનિસ્ટ્રીઝના જે મિનિસ્ટર હોય તો એમના કાર્યોને કોણ ડિસાઇડ કરે છે? તો કેબિનેટ ડિસાઇડ કરે છે. અને એના સિવાય હવે આપણે કેબિનેટની વાત કરીએ તો ઇટ ડાયરેક્ટ્સ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ બાય ટેકિંગ પોલિસી ડિસિઝન, એટલે કે હવે કેબિનેટ શું કરે છે? તો કેબિનેટ છે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને ડાયરેક્ટ કરે છે કે ભાઈ તમારે છે ને આ રીતે કામ કરવાનું છે. તો આ બંને તમને ખબર પડી ગઈ. એના સિવાય ઇટ ઇમ્પ્લિમેન્ટ્સ ધ ડિસિઝન. હવે જો કેબિનેટ દ્વારા જે પણ ડિસિઝન લેવામાં આવ્યા હોય, અહીંયા તમે જોયું ને કે કેબિનેટ દ્વારા જે પણ ડિસિઝન લેવામાં આવ્યા હોય તો એ ડિસિઝનને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કરે છે, એટલે કે વેરિયસ મિનિસ્ટ્રીના મિનિસ્ટર કરે છે. અને એના સિવાય હવે આપણે કેબિનેટની વાત કરીએ તો કેબિનેટ દ્વારા શું કરવામાં આવે છે કે મિનિસ્ટ્રી દ્વારા જે પણ ડિસિઝનને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યા છે તો એનું સુપરવિઝન કરવાનું કાર્ય કોણ કરે છે? તો કેબિનેટ કરે છે, કે બધા આ લોકો ઠીકથી કામ કરી રહ્યા છે કે નહીં. તો આને કોણ સુપરવાઇઝ કરે છે? તો કેબિનેટ સુપરવાઇઝ કરે છે. ઇટ ઇઝ કોન્સ્ટિટ્યુશનલ બોડી. હવે જો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, સમજી ગયા, એટલે કે સંવિધાનિક સંસ્થા છે. અને આની માટે આર્ટિકલ 74 અને આર્ટિકલ 75 આપણા કોન્સ્ટિટ્યુશનમાં મેન્શન છે, અને આ બંને આર્ટિકલને આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલા છે, સમજી ગયા. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે આ આપણે કેબિનેટની વાત કરીએ તો કેબિનેટ છે ને, જો આપણું જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન હતું ને, એટલે કે મેઇન કોન્સ્ટિટ્યુશન, જ્યારે ભારત દેશ આઝાદ થયો અને પછી પહેલી વખત કોન્સ્ટિટ્યુશન આપણે એડોપ્ટ કર્યું તો ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનની અંદર કેબિનેટ શબ્દ જ નહોતો. યાદ રાખજો, ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન છે તો એમાં કેબિનેટ શબ્દ જ નહોતો. પરંતુ એના પછી તમને ખબર હશે કે જે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા તો એમને શું કર્યું? ઇન્ટરનલ ડિસ્ટર્બન્સના ગ્રાઉન્ડ ઉપર ઇમરજન્સી લગાવી, અને ત્યારે આમને શું કર્યું? ડાયરેક્ટ પ્રેસિડેન્ટને સલાહ આપી કે તમારે, ઇન્દિરા ગાંધીની વાત કરું છું, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કે કેબિનેટે કોઈ સલાહ નથી આપી. ઇન્દિરા ગાંધીએ પ્રેસિડેન્ટને સલાહ આપી કે તમારે ઇમરજન્સી લગાવવાની છે, સમજી ગયા. અને એટલા જ માટે કેબિનેટ સાથે કન્સિડર પણ નહોતું કર્યું. કેબિનેટ વાળાને પછી સવારે કીધું કે ભાઈ અત્યારે આપણે ઇમરજન્સી લગાવી દીધી, સમજી ગયા. તો એટલા માટે જે મોરારજી દેસાઈની સરકાર હતી તો એમને શું કર્યું? 44માં બંધારણીય સુધારા દ્વારા જે નેશનલ ઇમરજન્સી માટેનો આર્ટિકલ 352 છે તો એમાં કેબિનેટ શબ્દ ઇન્સર્ટ કર્યો. તો આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કેબિનેટ શબ્દ કયા આર્ટિકલમાં મેન્શન છે? તો આર્ટિકલ 352માં હવે આવી ગયો છે, પહેલા નહોતો, સમજી ગયા. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે 44માં બંધારણીય સુધારા દ્વારા નેશનલ ઇમરજન્સી કયા 3 ગ્રાઉન્ડ ઉપર લગાવી શકાય છે? આ મેં તમને કીધું છે વિડીયોમાં, સમજી ગયા. આથી થોડા દિવસ પહેલાં જ વિડીયોમાં કીધું છે. તો નેશનલ ઇમરજન્સીને કયા 3 ગ્રાઉન્ડ ઉપર લગાવી શકાય છે? દરેક લોકો વિડીયોમાં આન્સર આપે. આર્ટિકલ તો મેં તમને કીધું 352. અને બીજો ક્વેશ્ચન તમારી માટે એ છે કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી છે તો એની માટે કયો આર્ટિકલ છે? અને ભારત દેશમાં અત્યાર સુધી ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગી છે કે નથી લાગી? આ ક્વેશ્ચનનો તમારે આન્સર આપવાનો છે. અને ત્રીજો ક્વેશ્ચન તમારી માટે એ છે કે પ્રેસિડેન્ટ રૂલ માટે કયો આર્ટિકલ છે? સમજી ગયા, પ્રેસિડેન્ટ રૂલ માટે કયો આર્ટિકલ છે? આ બધા ચેપ્ટરને હું ડિટેલમાં તમને કહેવાનો છું. અત્યારે તમારે એની માટે જો એ વિડીયો તમારે જોવાય તો પહેલાં આન્સર આપવો પડશે, સમજી ગયા. પાર્ટિસિપેટ કરશો તો બહુ જ મજા આવશે, અને તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે, સમજી ગયા. તો આ તમને ખબર પડી ગઈ કે ભાઈ આપણું જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન હતું તો એમાં જે કેબિનેટ શબ્દ છે તો મેન્શન જ નહોતો. કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે પણ કેબિનેટ શબ્દ નહોતો, પરંતુ હવે થઈ ગયો છે 44મો બંધારણીય સુધારો 1978 દ્વારા.
પછી ઇટ ઇઝ કલેક્ટિવલી રિસ્પોન્સિબલ ટુ ધ લોઅર હાઉસ. સમજી ગયા? એટલે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, તો આ તો હમણાં વિડીયોની શરૂઆતમાં જ આજે આપણે કીધું ને કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો કલેક્ટિવલી કોને રિસ્પોન્સિબલ છે, તો લોકસભાને રિસ્પોન્સિબલ છે. પરંતુ આપણે હવે કેબિનેટની વાત કરીએ તો કેબિનેટ શું કરે છે? આ લોકોને મજબૂર કરે છે. મજબૂર કઈ રીતે કરે છે કે ભાઈ તમારે છે ને અમારા ડિસિઝનથી બાઇન્ડિંગ રહેવાનું છે, અને તો જ તમે કલેક્ટિવલી જે લોકસભા છે તો એને રિસ્પોન્સિબલ રહી શકશો. સમજી ગયા? એટલે એ શું કરે છે? ઇટ એન્ફોર્સિસ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ responsibility it enforces the collective responsibility of the council of minister to the lower house. એટલે કે એ જે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી છે તો એને એન્ફોર્સ કરવાનું કાર્ય કોણ કરે છે? તો એ કેબિનેટ મિનિસ્ટર દ્વારા કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી કે તો આ આપણે બેઝિક ડિફરન્સ છે તો કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને કેબિનેટ વચ્ચે લીધો છે. દરેક લોકોને સમજ આવી ગઈ હશે. હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈ. આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, ડોન્ટ વરી, આપણે કંઈ સ્કીપ કરતા નથી. સમજી ગયા? આ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, કોઈ ક્વેશ્ચન અહીંયાથી નહીં બને. હવે કિચન કેબિનેટ એક ટર્મ આવે છે એક્ઝામ માટે, આ ઇમ્પોર્ટન્ટ છે કે કિચન કેબિનેટ શું છે. તો જો મેં તમને કીધું ને કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એમાં 60થી લઈને 70 મિનિસ્ટર હોય, અને કેબિનેટ મિનિસ્ટર જોઈએ તો એમાં 15થી લઈને 20 મિનિસ્ટર હોય. અને આપણે પેપર ઉપર જોઈએ ને તો ઓન પેપર ફોર્મલી આ જે કેબિનેટ છે તો એ ભારતની મેઇન ડિસિઝન મેકિંગ બોડી છે. સમજી ગયા? પરંતુ હવે થોડું એક એકો ખુલે છે કે આની કરતાં પણ એક નાની બોડી છે, અને એક ઇનફોર્મલ બોડી છે જેના વિશે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કંઈ પણ મેન્શન નથી, જેનું નામ છે ઇનર કેબિનેટ, જેને કિચન કેબિનેટ પણ કહેવામાં આવે છે. અને આ રિયલ સેન્ટર ઓફ ધ પાવર છે, એટલે કે મેઇન જે સત્તા છે ને તો આ જગ્યાએ જોવા મળે છે. સમજી ગયા? આ જગ્યાએ મેઇન જે સત્તા છે તો જોવા મળે છે, જેને ઇનર કેબિનેટ અથવા તો કિચન કેબિનેટ કહેવામાં આવે છે. અને ધીસ ઇઝ ઇનફોર્મલ બોડી કન્સિસ્ટ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ટુ ટુ ફોર ઇન્ફ્લુએન્શિયલ કલીગ. એટલે કહેવા શું માંગે છે કે જે ઇનર કેબિનેટ છે તો એક ઇન્ફોર્મલ બોડી છે. આમાં પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રીની ખૂબ જ નજીકના 2થી લઈને 4 જેવા એમના, આ કંઈ નંબર ફિક્સ ના હોય. માની લો કે કોઈ પણ વ્યક્તિના 5 ભાઈબંધ હોય તો 5 વ્યક્તિઓને સાથે બોલાવે. સમજી ગયા? એટલે કે જે પ્રધાનમંત્રી છે તો એની ખૂબ જ નજીકના જે માણસો છે તો એની સાથે મળીને શું કરે છે? ગપસપ કરે છે. અને અહીંયા મેઇન ખાસ કરીને જે પોલિટિકલ અને જે એડમિનિસ્ટ્રેટિવ ઇસ્યુઝ છે તો એના ઉપર ડિસિઝન અહીંયા લેવામાં આવે છે. અને પછી આ જે ડિસિઝન છે તો એને કેબિનેટ મિનિસ્ટરની સામે રાખવામાં આવે કે ભાઈ અમે છે ને અમારા ઘરે પાર્ટી થઈ હતી અને વડાપાઉં ખાતા અમે આ પ્રકારના ડિસિઝન લીધા છે અને તમારે આ બધા ડિસિઝનને માનવાના છે. પેલો બોલે કે અમે આ ડિસિઝનને નહીં માનીએ, તો પછી બોલે કે ભાઈ અહીંથી નીકળો, ચલો. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ. અને ઇટ ઇઝ, હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો. ઇટ ઇઝ કમ્પોઝ ઓફ નોટ ઓનલી ધ કેબિનેટ મિનિસ્ટર બટ ઓલ્સો ધ આઉટસાઇડર. એટલે આ તમારે શું યાદ રાખવાનું છે કે જે કિચન કેબિનેટ હોય એમાં જરૂરી નથી કે ફક્ત ને ફક્ત કેબિનેટ મિનિસ્ટર જ આવે. આમાં આઉટસાઇડ એટલે કે મોદી સાહેબના માની લો કે બચપનના કોઈ ભાઈબંધ હોય તો એને પણ બોલાવી શકે કે ભાઈ તમે અહીંયા આવી જાઓ, મારે તમારી સાથે થોડી સલાહ મશવરા કરીને અમારે કોઈ ડિસિઝન લેવો છે. તો કિચન કેબિનેટમાં આઉટસાઇડર પણ હોઈ શકે છે. જરૂરી નથી કે એ વ્યક્તિ સંસદ હોય, કે જરૂરી નથી કે એ વ્યક્તિ મિનિસ્ટર હોય. સમજી ગયા? માની લો કે કોઈ ચાલુ વ્યક્તિ છે, પણ માની લો કે પ્રધાનમંત્રીને એમાં વિશ્વાસ છે કે ભાઈ આ વ્યક્તિ ખૂબ જ હોશિયાર છે, તો એ વ્યક્તિ સાથે સલાહ મશવરા કરીને જે પ્રેસિડેન્ટ છે તો જે પ્રધાનમંત્રી છે તો ડિસિઝન લઈ શકે છે. એન્ડ એવરી પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા હેઝ હેડ હિઝ ઇનર કેબિનેટ. અને ભારતમાં દરેક જે પ્રધાનમંત્રી છે તો એનું ઇનર કેબિનેટ હોય છે. અને આપણા પીએમ નરેન્દ્ર મોદીનું પણ છે. તમને ખબર હશે કે જ્યારે પણ કોઈ પણ મેટર ઉપર ડિસ્કશન કરવાની હોય તો પછી જે રાજનાથસિંહ છે, પછી મોટાભાઈ છે, અને આ બધા જે છે તો એ ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટરના હાઉસ ઉપર જાય છે ને ત્યાં જઈને આ લોકો મેઇન જે ડિસિઝન છે તો એ લેતા હોય છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, ઇનર કેબિનેટ છે તો એક એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ બોડી છે એટલે કે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર આના વિશે કંઈ પણ લખેલું નથી, તેમ છતાં પ્રાઇમ મિનિસ્ટર શા માટે આનું ફેવર કરે છે? સમજી ગયા? એટલે કે શા માટે પ્રાઇમ મિનિસ્ટર આનું યુઝ કરતા હોય છે? તો એનું પાછળનું રીઝન એ છે કે આ બહુ છે ને નાની એવી બોડી છે, અને જેટલી નાની બોડી હોય તો એટલું ડિસિઝન લેવામાં સરળતા રહે. માની લો કે કાઉન્સિલ જે પ્રધાનમંત્રી છે તો વચ્ચે બેસે ને આજુબાજુમાં રાઉન્ડ ફરતા 70 મિનિસ્ટરને બોલાવીને બોલે કે મારે તમારી સલાહ લેવી છે, તો 70 અલગ સલાહ આવે. સમજી ગયા? 70 અલગ સલાહ આવે અને પછી પ્રાઇમ મિનિસ્ટર ખુદ કન્ફ્યુઝ થઈ જાય કે આમાં કરવું શું. એટલા માટે આ પ્રકારનું કિચન કેબિનેટ રાખવામાં આવે છે. આમાં હવે જો માની લો કે અત્યાર સુધી 70 હતા ને હવે પીએમ વચ્ચે બેસે અને એની ફરતે 3 મિનિસ્ટર હોય, 3 એમના નજીકના વ્યક્તિઓ જ હોય, અને 3 વ્યક્તિઓ જે ખૂબ જ ઇન્ટેલિજન્ટ પ્રાઇમ મિનિસ્ટર એમને માનતા હોય એવા લોકો સાથે મળીને, વિશ્વાસપાત્ર લોકો સાથે મળીને પીએમ ડિસિઝન લે. તો આ પ્રકારના ડિસિઝન છે તો એમાં એફિશિયન્સી વધારે હોય. સમજી ગયા? તો આ એક સ્મોલ યુનિટ છે અને એના હિસાબથી જે ડિસિઝન છે તો વધારે એફિશિયન્ટ લેવાય છે અને ખૂબ જ ઝડપથી એટલે કે મોર એક્સપીડિયસલી લેવાય છે. અને સાથે જે
જે ડિસિઝન હોય તો એની સિક્રેસી જળવાય છે. જે રીતે ડીમોનેટાઇઝેશન કરવાનું છે તો આ એક સિક્રેટ ડિસિઝન કહેવાય. માની લો કે આ જ વસ્તુ મિનિસ્ટરને ખબર પડી ગઈ હોય તો એ મિનિસ્ટર શું કરે, એના નજીકના વ્યક્તિને કહે. એ વ્યક્તિનો નજીકનો વ્યક્તિ બીજો કોઈ હોય, દરેક વ્યક્તિનો ખૂબ જ નજીકનો વ્યક્તિ હોય છે, કોઈના કોઈ એ વ્યક્તિના નજીકનો વ્યક્તિ હોય છે ને. એટલા માટે ક્યારે પણ તમારી અંગત વાત કોઈને પણ કહેવી જોઈએ નહીં. આ વસ્તુ જીવનમાં તમે યાદ રાખજો. તમે એમ થાય કે આ વ્યક્તિ મારો ખૂબ જ નજીકનો વ્યક્તિ છે અને તમે એને કોઈ તમારા જીવનની અંગત વાત કહો, પછી એના નજીકના વ્યક્તિને કહે. સમજી ગયા? એટલા માટે આ પ્રકારનું જીવનમાં પણ લાગુ પડે છે અને અહીંયા પણ લાગુ પડે છે કે જે સિક્રેસી છે, ખાસ કરીને જે મહત્ત્વના, જેવી રીતે નોટબંધી કરવાનો ડિસિઝન હતો તો આ એક સિક્રેટ ડિસિઝન હતો, તો આની સિક્રેસી મેન્ટેન કરવામાં પણ આ પ્રકારનું કિચન કેબિનેટ છે તો હેલ્પફુલ થાય છે. માની લો કે 70 વ્યક્તિને આ પ્રકારની ખબર હોત કે ડીમોનેટાઇઝેશન થવાનું છે તો 70માંથી એક ફૂટી જાત તો મોદી સાહેબની બજાઈ જાત. તો આ તમને ખબર પડી ગઈ. હવે આપણે આના ડીમેરિટ જોઈએ કે આનું નુકસાન શું છે, કિચન કેબિનેટનું નુકસાન શું છે. તો ભાઈ નુકસાન તો છે, ઇટ રિડ્યુસ ધ ઓથોરિટી ઓફ ધ સ્ટેટસ ઓફ ધ કેબિનેટ. હવે જો રિયલમાં તો પાવર કોન્સ્ટિટ્યુશને કોને આપ્યો છે, તો કેબિનેટને આપ્યો છે. પરંતુ આ પ્રકારના કિચન કેબિનેટના હિસાબથી કેબિનેટની જે ઓથોરિટી છે તો એ શું થાય છે, ડાઉન થાય છે. એના સિવાય શું થાય છે કે જે લીગલ પ્રોસિડિંગ છે, લીગલ પ્રોસેસ છે, કાયદાકીય જે વ્યવસ્થા છે તો એમાં આઉટસાઇડર છે તો એ આની અંદર એન્ટર કરી જાય છે. સમજી ગયા? ગવર્મેન્ટની જે ફંક્શનિંગ હોય તો એમાં આઉટસાઇડર એન્ટર કરી જાય છે. જેવી રીતે ઉપર મેં તમને કીધું કે આમાં એવું ના હોય કે ફક્ત ને ફક્ત મિનિસ્ટર જ પાર્ટિસિપેટ કરે, અહીંયા બહારના વ્યક્તિ પણ આવી શકે. એના હિસાબથી શું થાય છે કે જે આ પ્રકારનું લીગલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તો એનું વાયોલેશન થઈ જાય છે. ગવર્મેન્ટની જે ફંક્શનિંગ છે તો એમાં આઉટસાઇડર વ્યક્તિનો આની અંદર રોલ આવી જાય છે. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને એવું નથી કે ફક્ત ભારતની અંદર જ આ પ્રકારનું કિચન કેબિનેટ છે તો એનો યુઝ કરવામાં આવે છે. યુએસએ છે, બ્રિટન છે, તો આ પ્રકારની જે ડેમોક્રેસી છે તો એની અંદર પણ કિચન કેબિનેટ જોવા મળે છે. અને કિચન કેબિનેટ એટલે તમે શબ્દથી સમજો ને કે અહીંયા છે ને ડિસિઝન છે તો એનું બનાવવામાં આવે છે અને પછી એને કેબિનેટની સામે જઈને પીરસી દેવામાં આવે છે. વેર ધ ડિસિઝન આર કુકડ એન્ડ પ્લેઝ બિફોર ધ કેબિનેટ ફોર ધ ફોર્મલ અપ્રુવલ. એટલે કે જે કિચન કેબિનેટ છે તો આમાં શું કરવામાં આવે છે, ડિસિઝન છે તો એને કુક એટલે કે ડિસિઝન લેવામાં આવે છે અને પછી એ ડિસિઝન લઈને ખાલી કેબિનેટની સામે રજૂ કરી દેવામાં આવે છે. હવે અમારે યસ્ટરડે આ પ્રકારે અમારા ઘરે વાત થઈ હતી અને તમારે બધા આની સાથે મંજૂર થવાનું છે. તો પછી પેલા મિનિસ્ટર હોય બોલે કે હા સાહેબ અમે મંજૂર છે, અને ના મંજૂર હોય તો પછી નીકળો અહીંથી. બરાબર છે? તો આજે આપણે બધા આર્ટિકલને જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર રિલેટેડ હતા તો એને ડિસ્કસ કરી લીધા છે. અને અહીંયા આ 5 આર્ટિકલ મેન્શન છે. આ 5 આર્ટિકલને આપણે એકદમ ડિટેલમાં ડિસ્કસ કર્યા છે. તો હવે ફરીથી ડિસ્કસ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. અને આ જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરનું ચેપ્ટર છે તો અહીંયા કન્ક્લુડ થાય છે. આવતીકાલે આપણે કેબિનેટ કમિટી વિશે ડિસ્કસ કરવાના છીએ. અને કેબિનેટ કમિટી ડિસ્કસ કર્યા પછી આપણે શું ડિસ્કસ કરીશું, પાર્લામેન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. દરેક એક્ઝામમાં મેક્સિમમ ક્વેશ્ચન પાર્લામેન્ટના ચેપ્ટરમાંથી આવે છે. એટલે દરેક લોકો પેશન્સ રાખજો, વિડીયોને ડેલી જોજો, રેગ્યુલરલી જોજો, જે ક્વેશ્ચન પૂછવામાં આવે દરેક લોકો આન્સર આપજો. સો ગાઈસ, અને આ ટેલિગ્રામ ચેનલને તમારે ખાસ જોઈન કરવાની છે. સો ગાઈસ, થેન્ક્સ ફોર વોચિંગ.